આ છે મારી ગુડિયા રાની. એને થોડી ઓછી ખબર પડે છે એટલે કોઈ વાર હું એને બેસીને આવી ચોપડીમાં શીખવાડું છું કે આને શું કહેવાય, આમ શું. આ શું છે? મિયાઉ નહીં, બિલાડી. પછી આ શું છે? કુકુ નહીં, કૂતરું, ડોગ. પછી આ પીગ. પછી આ શું છે? રેબિટ. સસલું. પછી આ શું છે? બકરી. પછી આ શું છે? શીપ. ઘેટું. પછી આ ગાય છે. પછી આ શું છે? બળદ. પછી આ ગાય નહીં, ભેંસ. દૂધ આપે ને, ભેંસનું દૂધ. હા. પછી આ ઊંટ હે. પેલું આવે છે ટીવીમાં, ઊંટ હે, ગધે નહીં. પછી આ ગધેડું. પછી આ ઘોડો. પછી આ યાક. પછી આ માછલી. પછી આ ડોલ્ફિન, આમ કૂદ. પછી આ શું છે? બીજી માછલી. હા. પછી આ બીજી માછલી મોટી, શાર્ક. હા, દાંત વાળી ખાઈ જાય માણસને. પછી આ દરિયાઈ ઘોડો. દરિયા પાણીમાં હોય ઘોડો. આ પાણીનો ઘોડો, જો ઘોડા જેવું મોઢું છે ને, શું ઘોડા જેવું. પછી આ જો સ્ટાર ફિશ. પછી આ કરચલો. પછી આ શું છે? ઝીંગા. અને આ શું છે? કાચબો. ચાબકો નહીં, કાચબો. હવે દરિયાઈ ઘોડો. આ છે એનિમલ્સની બુક. પછી આવી ફૂલોની હતી, ક્યાં ગઈ? ફૂલ, શાકભાજી બધું નતું, એ ચોપડી ક્યાં ગઈ? અંદર શાક હતું. હા, અહીંયા શાક હતું, રીંગણ, બટાકા, ટામેટું, એ બધું ક્યાં ગયું? હા, લે હવે તું બોલજે. હા, આ શું કહેવાય? બોલો.